મારે નતો પીવો ને ઘણો પાયો રે મધરો દારૂ રો મેં કે છે એમે તો થોરો પીધો ને ઘણો ચડિયો રે મધરો દારૂ રો મેં કે છે આ તમને કોઈ શરમ આવું કરી તમે શું કરી કોઈ શરમ આવક નહીં તમને આ ગોમના બહાર કાઢી મૂકશે આપણે ને કોણ કાઢી મેલાસ તને તમે આ કોને કીધું આ બધું કાઢજો તમે અલ્યા ઘરમાં રાખ્યા કોઈ ભાળતું ને ગળાક બરાક કોઈ ના આવે તો બાર આમ ભરાયું કોઈ ફટ લઈને ઘરાક આવે આ ગોમના ખબર પડશે ને તો ગામમાં રહેવાય નહીં દે એકર આપણે ને હો કાઢતો જા ધંધો હતા તને ધંધો ના થતો હોય તો ઘરમાં કોને ખબર પડે ભાઈ બાર થોડું દેખેગા તભી તો બીકેગા કાલે ટીમ જોયું છે મી બાર વળગાવું પડે આજો હમણાં ફટફટ ઘરાક ગયા આ દીખેગા ને બીકેગા આપણા ગોમ વાળા દીખેગા ને તો આપણે આ કાઢી નાખશે આપણે ઘરના બહાર હું આધાર ના હોય ને તો ભાઈ અરે પસાવાળું છે સ્પેશિયલ આ બધું પહેલી લાઈન પચાનું સ્પેશિયલ છે અરે વિહીવાળું છે પોણી મારેલું ભાગેલું અને અસર ને એ રતી એ થોડું કાલનું મોડવાનું પડ્યું ડો મને બીક લાગે છે પહેલા જ કહી દઉં હું હા ને બીક લાગે છે તને મારા માથે કોઈ નાખતા ના પડે કશું ના આવે હેડ આ બસ બીક તો ધંધો કરવાની સિસ્ટમ આપણી તમે કરવું તો કરો મારા નામ લેતા તમે ચોખ્ખું કહી દઉં હું તો કરશું કે હાવ કરે છે હાવ સોના નહીં વેપાર કરતા આપણા દેખાતો કર્યો છે એમાં હું છે કરો તે તારણ હું બનાવ ખાવાનું જે બનાવે બનાય અને પેલો હારા લઈ લો હો હારા બીજે લાઈ હારા જો કશો હતો ને હે મારે નતો પીવો ન ગણો પાયો રે મધરો દારૂ રો મે કેસ વરસાદ આયો હા વરસાદના સોટા આયા એ તો થેલિયો છે કે મોં પલડી દેવાનું છે ભરાગના માં મોટા કોથળી તોડે તો ફટ લઈ દોત ઉપર માટી ના બીલું મારે નતો પીવો ને મને પાયો રે મધરો દારૂ રો મે કેસે ભાઈ આવો ભાઈ આવો બેહો હશે ખુલ્લે આમ ચાલુ કર્યું છે ભાઈ આ તો કહેવા તો છે કે દીખેગા તભી બીકેગા હું સાનો યાર ગમો ઉગતો તો બસ ધરતું જ નતું શું હોય લે બસ એ ડોશી અમે હાડો હા આ ભાઈ નું ઓળખે તું ના સુન બાર ના સુન બહારનું બાર નો ને ફટલીને ખબર ના પડી હતી નાચે દો આઈ જુ ઘરાક હા શું ભાવ છે બા અરે 50 અરે 20 વાળી સ્પેશિયલ ચાલુ છો અરે સ્પેશિયલ છે અને અરે ચાલુ મો છે અને અરે 30 20 વાળી આપી 20 વાળી 20 વાળી નહીં એમ કરો પસંદ તઈ લઈ લો લો સ્પેશિયલ જ આલ દો સ્પેશિયલ આવો કે તૈણ આલ્યો તૈણ સ્કીમ ને એકડી તારી સ્કીમ છે હા લાડુ સર સારું કર્યું. પેલી રે પેલી બાત છો એ કોમ કરો સ્પેશિયલ આલ દેજો એડો હા સ્પેશિયલ આલ દે રાજ એ હોરે દોસ્તી હારી આગળ દે લો લો તાનો હો અને હોબળો હા પિન થેલી બેલી તો એકદમ વાટમાં નાખતા ને થોડી લો આગી વાંધો નહીં હો થેલી આગી નાખજો હાડો હા તારે જોર પકડી નહીં આપણે અરે હમણાં જોજે કે હમણાં આ તો હમણાં શર્ટ કાલ તો મોટું બનાવજો આમ શહેરમાં તો એ તો ઘોડો જ બનાવશે ને આખો લોખંડનો લોખંડો લાવી દઉં હું તો કહું હા ભલે જે પૈસા થાય પણ બહાર જ હોય કણ જ કણ વેપાર કરવાનો લે ખાવાનું મને હેઠ શાક તો વઘરી જીવ હા તો બગરી ગયું વઘાર દીધું આગળથી લવાય રોટલા બનાવું આગળથી લાય ને મજા તકલીફ પડે શેખર હું બોલે છે ઘરી જીવ જન્મ કરી મારે નતો પીવું ને ઘણો પાયો રે મધરો દારો રો મે કે છે એ આવો આ તો સિક્રેટ છે ડુજી બાબડા છે હા આવું ટ્ર મારા જૂની સિક્રેટ છે એટલે ઘરે ખેંચાઈ ના આવું ડાયરેક્ટ તો ના કહેવાય કે દારૂ લઈ લ્યો કહી દઉં ચિંતા છોડ દો તમે થઈ જશે કીધું ને કલાકમાં બધું એ ઉડાડી દેવરાવું રફે દફે કરાવી દેવરાવું આ બધું થોડું ચાલતું છે ગામમાં તાણા એક શિક્ષિત સરપંચ બેઠો હોય ને આ બધું આ દારૂ બારૂ એ બધું તમે આ ચિંતા મૂકી દો કીધું ને આ બધું મારા પર છોડ દો હવે સરપંચ સુધી વાત પહોંચી છે એ હા
કલાકમાં જુઓ તમે ફેસલો આવી જાય. સરપંચ ખાવાનું બન્યું કે નહીં? ના ખાવાનું તો બનાવું ડોહા. તમે એક કામ કરજો, જજો પેલા કડવાભાઈ ઘેર. ચમ પૂછ્યું. એ આ ફોન આવ્યો તે કે સમાચાર મળ્યા મને કડવાભાઈ ના ઘર આગળ ખુલ્લે દારૂ વેચવાનું ચાલુ કર્યું. હાય હાય. તાણ કે આ ફોનમાં મને કીધું કે પોટલીઓ ને બોટલીઓ બોધી હે ને આ બધું વ્યસન સારું લાગે. ખુલ્લે આમ દારૂ વેચે? ખુલ્લે આમ દારૂ વેચવાનું ચાલુ કર્યો. બોલો અને શરમ જેવું જ નહીં. પણ તું જા કે સરપંચ તું છું, મને શું ખબર પડે કે તું બે શબ્દો કોઈ તો. હું સરપંચ છું વાત સાચી, પણ મારે પછી આમ લાજ કાઢીને કરવા આગળ વાત કરવી પડે, નેચા અવાજે બોલવું પડે, બધું સારું ના લાગે. તમે એકવાર જઈને કહી આવો કે બંધ કરી દો, સારું ના લાગે. સરપંચ નું બધું કાવદાવ મને ખબર પડતી હોય તો હું સરપંચ ના બનોત કે. મોટી કાર્યવાહી થશે એમને કહી દો. તમે હાલ ખાલી સમજાઈ દો મોનમાં. મોની જતા ઠીક છે ને કે પછી કલાકમાં જો કેવા નિર્ણય લેવાય છે. લે હું રોધી દો, તમે જતા આવજો ફટફટ. હા ટાઈમ તો ભાવ કડવો મારા કેવું હોપડે એવો. આ તમારે કેવું આદમી નું અભડા કહી દેજો કે ભાઈ બધું લઈ લે. હા મેટીન એ તો હું કહી દઉં. હે હા વ્યસન નહીં શોભા. હે મારે ન તો પીવું ને ઘણો પાયો રે મધરો દારૂ રો મેં કેસ. હે મારે ન તો શું રાખડી છે રે? હા શું કન રાખડી છે? ઓય જતો ગલ્લે જતો બોલો. ઘરલે જો આ ઘરની દુકાન ઉપર રાખો. હા દુકાન બેઠા હોય તો મારે જો આગુ પાછું થવું હોય. દુકાન ચોકન દુકાન છે. આ નહીં દેખાતી દુકાન ડોળા. આ દુકાન છે. આ તો પછી છેલ્લું છે પોટલ લેવું. અલ્યા તારો ભા ધંધો લઈને બેઠા છે દુકાન કહેવાય. હવે તો આગા પાછા થવું હોય તો થોડી વાર બેહો ને ધંધામાં જોન આલો. પણ આ તો મન રાખવું પડે. ઘરમાં ખોંગી વેચાય. અલ્યા દેખેગા તબે તો બીકેગા. રાતે ટીવી જોયું છે મેં. જોયું તું? તાણે એ બાર લગાવવું પડે ધંધો બતાવવો પડે બધો. તાણે ઘરમાં તારો ભા જોવા આવે. ડબલ લગાવ્યા? એ ઘરાક તો આઈને લઈ ગયું. એ અડે નહીં આનો ભર 50 50 30 10 20 હું 10 આમાં કોઈને હાલતો ના નુકસાન પડાય. 20 20 30 30 50 50 રૂપિયા. ફોન રાખો ને કરો. હા મારે ન તો પીવું ને ઘણો પાયો રે મધરો દારૂ રો મેં કેસે. ડોહા હું ચલી આ તમે ચાલુ કર્યું પણ મને તો પેટમાં ફળફળ થાય બીક લાગે છે. તે પીડાવજો તો ડબલે જ જાય ફળ થતું હોય તો. એવું નહીં કહેતી ડોહા. તાના આ સરપંચમાં જે સરપંચને કોક જઈને કહી દેશે ને તો બધું ઉલાડ્યો કરશે સરપંચ આઈને. બોલો હા ના લાડ્યો કર. તાણે સરપંચ થોડું કોઈ આ બાપના છે હું કાઢું છું. એના બાપનો થોડું કોઈ આ અડ્ડો છે મારો છે. મારી માની વગર ધંધો તો થશે જ અને આમ ખુલ્લી આમ જ થશે. કોઈ તાકાત નહીં. રોટલા બનાવી ખાઈ લો આઈને હેડો. કહીએ હેડ હજી ધંધાનો ટાઈમ છે હજી. તારો બાન વરસાદ આવે એવું છે કે એટલે ઘરાક તૂટી પડશે. અત્યારે બધા વરસાદ ના પડે બળ્યા હોય કોઈ થાચેલો હોય ફટ દઈને કે આપણે કવાબાની પથા જ ઉડાવે એટલે તો મારી જોડે ઘોડા જેવો થઈ જાય. જે કરો ને હાચવીને કરજો હું તો કહું. 50 50 30 અરે 20 50 વાળી ચાલો. લેવા નહીં આવ્યો કોઈ હું હોય. હા આ બધું છે આ ખુલ્લે આમ ધંધો કરવાનો. કેમ હું થાય અંદર વાઠા મેલ દો. હું કવા ખુલ્લે આમ ધંધો કરવાનો દારૂનો. બતાવતા ને તો કોઈક લે કે તાણી એમને શું ઘરમાં હંતાણી મેલું તો કોણ ભાવ. એ અંદર લઈ લે બધું ઉઠાઈ લે ફટાફટ. ના ધંધો તો થાય વકણ મોય ના થાય ચડો. એ લઈ લ્યો નહીં લેવાય સમ લઈ લ્યો હું નહીં લેવું. લઈ લ્યો ને મજા નહીં આવે. મજા નહીં લેવી અમારે. આ લઈ લે ઉઠાઈ લે ના ના ફટાફટ. અડશો જ નહીં. હું અડશે નહીં. તમે કોણ છો એમ કેજો. સમ કોણ છો? આખા ગામને ચૂંટીને અમે લાયા છું સરપંચ છું. છો ના એ વાત ખોટી કરી. એ વાત ખોટી કરી. એ તમારા ડોશી સરપંચ તમે સરપંચમાં ના આવો. એ વાત ખોટી ગોવાડી વાતો મારા આગળ કરવાની જ નહીં. તમે સરપંચમાં ના આવો. એ તો સરપંચ કહે ને તે તારું કોઈક મેળ કરશું વળી વિચારશું. તમે ના આવો સરપંચ. આ લઈ લ્યો. એ મેળ આવે એવો નહીં ના પાડું છું તો. હવે મારા ડોશી આવશે ને મજા નહીં આવે. પણ નહીં મજા લેવી અમારે. પાછા આવો. દોડો આવું છે બધું. બરોબર છે મારા ઘર આગળ છે તમારા ઘર આગળ તો નહીં. બરોબર છે વેપાર તો થશે ધમ ધવામ. હું ચાલી શાંતિરાજ. હવે ખુલ્લે આમ દારૂનો વેપાર કરવાનો ગમો. હા તો તમે સરપંચ બનાવ્યો વખત હોમ જ છે બધા આવડા નાવડા બાટલા હાલ લેવતા હતા. વાહ ભાઈ વાહ. સરપંચમાં સૂંટાવું હતું ને આપવું હતું એટલે હોમે હાલવા આવતા હતા ને અત્યારે મન બંધ કરવા આવ્યા છો તમે. દારૂ બંધ કરાવો છો. ખુલ્લે આમ ના કરવાનો. દારૂ હાલી હાલીને તો તમે સરપંચ બન્યા છો. અને તમે શું બન્યા તમારી ડોશી બની છે.
એમાં ના ડોશી મેળાવો. મોકલું આપો. ના મેળાવે તો બંધ કરી દઈશું અમે. અમે હાથ સાના જોડીશું એ થોડા સરપંચ છે અને આમાં ડોશીને મોકલું હું આ આપો. બોલે. કસાબા અભરો તો ખરા તમારી વાત તો અભરો. એ બી હવા ના હોય હું છે પડી ગયો પડી ધાય એ હથિયાર અંગાથી જ રાખું છું એ તો ગમે ત્યારે હુમલો થાય આ નહીં રાખતો કોઈ આપણે કોઈ જેવા તેવા નહીં મારી માની છોકરા તો ઉભો થાય તો ખેંચતા ફાવો ખળપા કાઢી નાખું ભેટી દઈ કાપડ દે ભોળો હબ લઈ એવું કરાથી કશું ના થાય. એમને ગોમાળો બોલા લઈ નાખી દો. આપણે ઘરના બહાર આવી રહેવાય નહીં દે આપણને. એ કશું ના કરે જા એ છોકરો દેખાઈ રહ્યો જો ડો હજુ કહું સમજી જાઓ તમે. બધું સમજેલો છું તું સમજ ને તાણા ધંધા ટાઈમે હું કખડાટ કરો છો હું કહું ડો હજુ મોનો હો હજુ કહું. તો શું કહેવું નહીં જા ખાવાનું કરો કરો અમને ગોમાળા છે તમને ખબર પડશે ના. ગોમવાળા છે ગોમવાળા શું કરે છે ગોમવાળા સોના સોના હું બાથા વેપાર કરું છું હું છું અરે માની જો કોથળીએ લોબી કઈ ના છે આ મોટો આવ્યો તો બોડાથી ધંધા ટાઈમ હું નાટક કરવાનો આ સોચા જેવું લઈને બેઠો છું. આવો જે ના બોય ધંધો કરવાનો ટાઈમ વળી હજી શાક જ વાઢું હતું. ઓવા પેલું બેસીને પૈયા જઈને આ જલ્દી કરે યાર, ફટાફટ ભૂખ લાગી રોતવાન કર કાયો કા. તમે શું કરીને એમ કેજો કડવા પાન ઘેર જઈને આયા તે એ તો નહીં ગોઠતો, મને તો ના પાડે છે. હું કે ના પાડે મને કે તું સરપંચ છું, અમારે બોલવાનું છું. એટલે એમને કરી છે હું એ કેજો મને તેનો માહોલ જેવો આ ફોનમાં કોઈ ખબર ના પડી મને એટલી. બે થોભલા ઉભા કરે હા આવા મોટા ને મોટા, અને એકન વરગોણી બનાવી છે, એકન કોથળીઓ લબડાવી દારૂની. પેલો પડીકો લટકાવે એવી રીતે ગલ્લામાં પડીકો નહીં લબડાતા એવી રીતે દારૂ નહીં કોથળીઓ વળગાડી જાહેરમાં ખુલ્લે આમ. તમે કીધું ને કે છોડ દો. હું કીધું મને કે તું સરપંચ છું, મારે પછી શું કહેવાનું? એ સરપંચ ના ઘેરથી તો શું કે ના પાડે છે. ચેતવણી આપવા આયા હતા કે લે હેડજો શાક તો આઈને બનાવીએ. લે હેડો પેલા એમને ખબર પાડી દઈએ. એ તું કે તાર જે કેવું હોય તું જતા. હા હેડો તમે હંગાત. એ મારું કેવું હોભળતો નહીં, હું હંગાત એવું આવું કે એ મને અપશબ્દ ના બોલાય એટલે તમે હંગાત ટેકો હારો. એ તો સરપંચ ના પદ ઉપર છું જેવી તેવી થોડી છું. પછી વધારે બોલશે પાછું મારું મગજ ખરાબ છે. તમે જો બધું ઉલાડી જ દેવાનું છે. હેડો ને તમે ખાલી હંગાત. બોલલે ના તાર ઘરી. 2 3 4 5 6 7 લ્યો આ 12 લાયા તે મારી માની છોકરો 100 રૂપિયાનો ના થતો આ 12 લાવ્યો તો ફેટ લઈને 1100 નું ધંધો થઈ ગયો. હાય ડોહા હા તમે ખાઈ લો જઈ બેહુજો. આ હોર રાખ હા ખબર છે ને મને ખબર છે. 50 30 ને 20 હા જો લે 1100 નો ધંધો થયો. હારો થી વકરો ને ડોહા. ત્યાં 100 રૂપિયા ના આવતા. ના 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 કાકા કેટલો વકરો થઈ ગયો તાર. આ બધું શું કર્યું? આવું કર્યું કડવીમાં? આ બધું શું કર્યું? આ તો મારે ડોહાએ કે બાર દુકાન ખોલે તો વળી દુકાન ખોલી બાર તે. આ તો કોઈ કરિયાણાની દુકાન છે. આ ચોખા ને દાળ ને એવું બધું વેચી રહ્યા છો તમે તે બાર દુકાન ખોલી. મારા કેવું તો વાપરતા જ નહીં. આખા ગામમાં બધાને ખબર છે કે તમે દારૂ વેચો છો. અંદર કોને વેચતા હતા ને ત્યાં સુધી કોઈ બોલતું નતું. આ રીતે બાર પેટી બગાડવાની આપણી નવી પણ અંદર વેકાતો નતો માં ડોહા કે બાર આપણે ગબડાઈએ તો વળી આવો ઘરાક કે એટલે હારું કોમ કરી રહ્યા છો તો વેચાય. હારું કોમ કરી રહ્યા છો. હારું કોમ કરી રહ્યા છો તમે. ના ના લાજ શરમ જેવું નહીં. આ તો કોઈ ધંધા કરવાની વસ્તુ છે. એ જે પીવા આવે પીન જતો રહે ભાઈ કે મખાડે કુટે વગર. ના ના આ બધું આવા લાવવાનું નહીં. વસ્તીવાળા ગામની ઉસાવડી આવો ભાઈ. આ છોટા હાલે તો શું પૈસા આવો કે તમે છોડી નાખો કે હિંમત જેટલી વાર લાગે વળી. અરે આ શું કર્યું બધું હા તમને પરવાનગી કોને આલી આ બધા ધંધા કરવાની હોય? તમને હાની પૂછવાનું પરવાનું કેવાય સરપંચ ગામની. એ સરપંચ હોય તાર ઘરની એ તારે તાર ધણી કે કોઈ અમને નહીં કહેવાનું હોય. એટલે પેલામાં ઘરવાળાને જ મોકલ્યા હતા તમને ચેતવણી આપવા માટે કે તમે બંધ કરી દો તો સારું. કશું નહીં થાય બંધ ધંધો તો કણ થશે. હનું બંધ થાય મત આલ્યો તમે 2 વોટ અમારે 2 વોટ થી જીતી છે અને ઉપરથી અમારે હોમી પડી. તમારા મત મી આ દારૂનો ધંધો ચાલુ કરવા આપણે લીધા હતા. હોય જ થશે બોલે ડોમરા ચાલો લે અરે એ હોય બધું થાય બધા કાન હોય ધંધો થશે. પોલીસ બોલાયો કડવાપા. અરે જેને બોલાવા પોલીસ ને હું જેને બોલાવે બોલાવે બધું કડવીમાં સમજાઈ દેવો ને કે જેલમાં હરશે 7 વર્ષ.
અરે જેમ તને અને તમારો છોકરો હજુ 18 નો થઈ ગયો ને રહ્યો હોવે. જેલમાં હળવાના જ છો બંને બંધ કરી નાખશો હવે અમે બહાર નહીં કરીએ રો. આપણે કોઈ મગજમારી કરવી નહીં લેડો હજી તો આજે આ ગલ્લો તો હજી ગોમના ગોદરા જ છે આ કેટલાનો હોય માલ નહીં હવે તો 1000 રૂપિયાનો માલ ના કોણ ભરપાઈ કરશે હવે 1000 રૂપિયા હું હાલ દઉં છું તમને પણ આ ધંધો બંધ કરી દો ને બીજું કોઈ કરિયાણાનું ચાલુ કરો આ ગોમમાં ના એટલે હારું તું લાગે 1000 રૂપિયા લઈને ધંધો હું બંધ કરીને હું તો ભિખારી છે આમાંથી ઘણા કમાવું છું હું કમાઈ લ્યો આમાંથી નહીં લેવા 1000 રૂપિયા અને ધંધો તો જ થશે આ તો પછી રેડ પડાવ તાણ પોલીસ હા રેડ પડાય એ ડોશી હેડ ના મગજમારી કરે વગર કશું ના કરતા પછી બા જે કરવું એ કર પણ ધંધો તો હોય જ. પછી પોલીસ ના હપ્તા ભરો ખબર પડે હપ્તા ભરી ચાલો છું જેલમાં પુરાઈ દઉં તું જા ને ફૂટાળ કમનો છૂટી થેલી મેલ્યું જેલમાં પૂરામાં તો કરો કે જેલમાં પૂરો તો હરિયા ગણીને ઘેર આવતો રે પેટમાં ફળ પડતા ડો છે મમ્મી તને તો વાત કશું નહીં ઓમર જા તું તાર અને બીજી બધા પેલી થેલીઓ ભરી બીજી બી બધું લખેલું. હા ઓછા મને બોલાવે ને પોઢામાં લાકડી બી લોત કાનો હું તો વપરા કો મારી વાત હું ચાલી તારે તું હાને પીવો છે ઉપર લે છોકરા હા? એ તો આપણો કાઢ હવે તો ગોમના ગોદરે થશે લે બહુ ના કરાય સીધો ઉપર ના કરે અને હા. હવે તો ગોમના ગોદરે કલ્લો ગોમના ગોદરે હેડલે તો આ છે સરપંચ બદલ લઈ તો જે હા, વપરો તો વાત તો વપરો મારી ડો નહીં હવે ગોમના ગોદરે કલ્લો ના કરાય એવું હા અને માની છોકન આ સરપંચ અમે જીતાડ્યો છે અને આને અમારા ધંધો ઉપર અને પેટ ઉપર પાટું મેલ્યું છે